વેલકમ બેક। સૌરાષ્ટ્રના રાજપૂત સમાજના બે બાહુબલીઓ વચ્ચે રાજકીય જંગ સતત ચાલતો રહે છે ત્યારે શુક્રવારે અનિરુદ્ધસિંહ જાડેજાના માદરે વતન રીબડા ખાતે પાટીદાર મહાસંમેલન યોજાયું। ગોંડલ વિધાનસભા બેઠકના ભૂતપૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ પુનઃ એક વખત તેમની રાજકીય તાકાતનો પરચો બતાવ્યો છે। જ્યારે જયરાજસિંહે વધુ એક પ્રતીતિ કરાવી કે આ બેઠકના ભવિષ્યના દાવેદાર તેમના પુત્ર ગણેશ જ છે। તેમના પ્રવચનમાં તેમણે અનિરુદ્ધસિંહ જાડેજાના નામ લીધા વગર સીધા જ ચાબખા માર્યા હતા। તેમણે એવો પણ કટાક્ષ કર્યો કે અનિરુદ્ધસિંહની તાકાત ઘટવાને પગલે જમીનના ભાવ વધ્યા અને વિકાસ પણ થઈ રહ્યા છે। રીબડાની નજીક રાજકોટ થાય છે। રાજકોટ અત્યારે બિઝનેસ ધંધાની રીતે રાજકોટ સૌરાષ્ટ્રનું હબ બની ગયું છે। તો રાજકોટના અને જમીનને લગતા બધા મિત્રોને, બધા ઉદ્યોગપતિઓને મારી વિનંતી છે કે ભાઈ તમે કોઈ જાતનો ડર રાખ્યા વગર તમે રીબડાની જમીન ઓપન માર્કેટથી ખરીદી શકો છો, જેનાથી ગામના ખેડૂતોને પણ 5 પૈસાનો ભાવથી વધારો મળશે। તમને જો એમાં ભય કે સંકોચ કાંઈ લાગતું હોય અથવા તમને કોઈ એમાં કારણ જણાતું હોય તો તમે જમીન ખરીદો। હું તમને બધાને ખાતરી આપવા માંગુ છું કે તમને કાંઈ અડચણરૂપ નહીં થાય એની હું ખાતરી આપું છું। તો વિના સંકોચે તમે બધા વેપારીઓ જે જમીન વેચાવ છે એ તમે ખરીદવા માટે આગળ આવો એવી સૌને વિનંતી છે। ખરા અર્થમાં જ્યારે પાર્ટીની સ્થાપના થઈ હતી પંડિત દીનદયાળ ઉપાધ્યાયજી અને શ્યામા પ્રસાદ મુખર્જીએ એ વખતે એક સૂત્ર બનાવ્યું હતું કે ચલો જલાય દીપ અભી ભી જહાં અંધેરા હૈ, કે જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને લોકો માટે કામ કરવું। એ સંસ્કાર ભારતીય જનતા પાર્ટીના મૂળમાં રહેલો છે અને ગોંડલ પંથકની અંદર એ જ પ્રકારે જ્યાં જરૂરિયાત છે ત્યાં જઈને કામ કરવું, એ મંત્રને ચરિતાર્થ કરવાનું ખરા અર્થમાં કામ કર્યું તો ભાઈ ધીરજસિંહભાઈ ને એમની ટીમે કર્યું કે અમારા ગામની જમીન જે 1.5 કરોડની છે એ 10 લાખ રૂપિયામાં લુખ્ખા લખાવી ગયા છે, એ તમે પાછી લખાવી ગયો તો તમારે ભેગું રહેવું છે। એને અમને એવું કીધું કે મારી કોઈ ભરોસો કીધું નથી, કારણ કે પહેલી વાર મળતા હતા એને મને જે વટથી કીધું ને મારા તાલુકામાં કોઈને પગ નું કઈ દુખાવ ને, આ તો મારી ચૂંટણીને 2 દિવસની વાર છે ને કે દસ્તાવેજ અત્યારે થાય, એની ખુમારી ઉપર ભરોસો આવ્યો એટલે મેં એની કાર્યાલયથી ભાજપના કોથળા કાઢી નાખ્યા અને ગામમાં જે જીપીપી ના ઉતારી ભાજપના ચડાવી અને ધીરે ધીરે ફેર્યા કે આપણે આ જયરાજસિંહને એટલે મત દેવો છે કે આપણા ગામની 1.5 કરોડની જમીન એને પાછી દઈ દેવાનું નક્કી કરી દીધું છે। વિરોધીઓને માત્ર એક જ સંદેશો કે ભાઈ રીબડા ગામની અંદર ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ખૂબ શાંતિથી રહી શકે, બહારથી આવેલા વેપારીઓ તથા ઉદ્યોગપતિઓને ક્યાંય પણ એમના વેપાર ધંધામાં ક્યાંય પણ તકલીફ ન પડે અને લોકો ખૂબ શાંતિથી રહે અને ગામના લોકોને શાંતિથી રહેવા દે, એ જ અમારો મુખ્ય સંદેશ છે।